નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું મારા યુટ્યુબ ચેનલ લર્ન વિથ વીએસમાં. આજે આપણે લોકરક્ષક અને પીએસઆઈના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવીશું તેમજ તેની બેઝિક ડિટેલ્સ મેળવીશું. આપ સૌ જાણો છો તે રીતે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી આવી ગઈ છે. ભરતી માટે ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરથી વેબસાઇટ પરથી આપણે એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરવાની રહેશે. ટોટલ 13,591 વિવિધ જગ્યાઓ માટેની ભરતી છે, જેમાં બિન હથિયારી પીએસઆઈ 659 છે, હથિયારી પીએસઆઈ 129 છે, જેલર છે 70, બિન હથિયારી કોન્સ્ટેબલ છે 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458, જેલ સિપાઈ છે 300, જેલ સિપાઈ મહિલા મેટ્રન 31 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF 3,002 છે. જેમાં આપ સ્ક્રીન પર જોઈ શકો છો તે રીતે કક્ષાવાર ઉમેદવારોની અલગ અલગ જગ્યાઓ છે. ફોર્મ ભરવા માટે 3/12/2025 શરૂ થઈ ગયા છે. તેની અંતિમ તારીખ 23/12/2025 છે, પરંતુ આપણે છેલ્લી તારીખની રાહ જોયા વગર પહેલાં જ ફોર્મ ભરીએ, કેમ કે છેલ્લી તારીખોમાં સર્વર બિઝી હોવું, હેંગ થવું વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. છેલ્લી તારીખની રાહ જોયા વગર ojas.gujarat.gov.in પર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોલીસ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 પાસ અને ઉંમર 18 વર્ષ કરતાં વધુ અને 33 વર્ષ કરતાં ઓછી હોય તે ફોર્મ ભરી શકશે. તેમાં કેટેગરી વાઇઝ ઉંમરમાં છૂટછાટ આપેલી છે. પોલીસ કોન્સ્ટેબલ માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવનાર અને મહત્તમ ઉંમર 35 વર્ષ 23/12/1990 અથવા ત્યારબાદ જન્મેલા લોકો ફોર્મ ભરી શકશે. શારીરિક કસોટીની આપણે વાત કરીએ તો શારીરિક ધોરણમાં પુરુષ ઉમેદવાર માટે ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર અને જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેન્ટીમીટરની નક્કી કરવામાં આવેલી છે. છાતી બંને માટે 79 ફૂલાવ્યા વગર અને ફૂલાવેલી 84 સેન્ટીમીટરની રાખવામાં આવેલી છે. મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેન્ટીમીટર જનજાતિના ઉમેદવારો માટે, જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે. પરીક્ષા ફીની વાત કરીએ તો પીએસઆઈ માટે 100 રૂપિયા, લોકરક્ષક માટે 100 રૂપિયા, બંને માટે એપ્લાય કરવું હોય તો 200 રૂપિયા છે. પરીક્ષાની વાત કરીએ આપણે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 2 ટેસ્ટ છે, લોકરક્ષકમાં પણ 2 પ્રકારની પરીક્ષા છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પહેલી પરીક્ષા ફિઝિકલ ટેસ્ટ લેવાશે, જે ક્વોલિફાઈંગ નેચરની રહેશે, જેના કોઈ માર્ક્સ ગણવામાં આવશે નહીં. માત્ર આપે ફિઝિકલ પરીક્ષા આગળ જેમ જણાવીએ છીએ તે રીતે પાસ કરવાની રહેશે. સેકન્ડ સ્ટેજ રહેશે મેન્સ એક્ઝામનો, જેની આપણે ડિટેલમાં ચર્ચા આના પછી કરવામાં આવશે. લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણોમાં પહેલી ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે, જે ફિઝિકલ ટેસ્ટ છે, અને સેકન્ડ રહેશે ઓબ્જેક્ટિવ ટેસ્ટ. ફિઝિકલ ટેસ્ટમાં આપણે બંને માટે પુરુષ ઉમેદવારો માટે 25 મિનિટમાં 5,000 મીટર એટલે કે 5 કિલોમીટર પૂરું કરવાનું રહેશે. મહિલા ઉમેદવારો માટે 9 મિનિટ ને 30 સેકન્ડમાં 1600 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે. એક સર્વિસમેન માટે 12 મિનિટ અને 30 સેકન્ડમાં 2400 મીટરની દોડ પૂરી કરવાની રહેશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટેની આપણે વાત કરીએ તો બીજી એક્ઝામ જે મેન્સ એક્ઝામ છે, તેમાં 2 પેપર રહેવાના છે. પહેલું જનરલ સ્ટડી MCQનું રહેશે, જે 200 માર્કનું પેપર હશે. બીજું પેપર છે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું, જે 100 માર્કનું પેપર રહેશે. જનરલ સ્ટડીના પેપરની વાત કરીએ આપણે તો એમાં 2 ભાગ રહેશે. MCQ છે, એમાં 100 માર્કના 100 MCQ રહેશે. એમાં 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. નેગેટિવ માર્ક માટે 0.25 કપાશે અને ઓપ્શન છોડવા માટે ઓપ્શન સિલેક્ટ કરી શકશો. રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 50 માર્કનું રહેશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 50 માર્કનું રહેશે. પાર્ટ બી 100 માર્કની રહેશે, તે પણ MCQ છે. એમાં 4 ટોપિક આવશે: કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર,
કરંટ અફેર્સ, જનરલ નોલેજ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સ. સામાન્ય રીતે બધી પરીક્ષાઓમાં આ જ ટોપિક હોય છે. ટોટલ 25 માર્કના 4 ટોપિકમાંથી 100 માર્ક્સ ટોટલ રહેશે. પાર્ટ 2 ની વાત કરીએ, પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ છે, જે ડિસ્ક્રિપ્ટિવ રહેશે. ગુજરાતી 70 માર્કનું રહેશે, ઇંગ્લિશ 30 માર્કનું રહેશે. ગુજરાતીમાં વાત કરીએ આપણે તો 30 માર્કનું એસે રહેશે, જેમાં 350 શબ્દોમાં નિબંધ લખવાનો છે. પ્રિસાઇઝ રાઇટિંગ છે 10 માર્ક, કોમ્પ્રિહેન્શન છે 10 માર્ક, રિપોર્ટ રાઇટિંગ છે 10 માર્ક, લેટર રાઇટિંગ છે 10 માર્ક. પાર્ટ બી ઇંગ્લિશ લેંગ્વેજ માટે પ્રિસાઇઝ રાઇટિંગ છે 10 માર્ક, કોમ્પ્રિહેન્શન 10 માર્ક અને ટ્રાન્સલેશન છે ગુજરાતીથી ઇંગ્લિશ 10 માર્કનું. આ હતી પીએસઆઈ માટેની સૂચનાઓ. લોકરક્ષક માટે આપણે વાત કરીએ તો એમાં બંને પેપર એમસીક્યુના રહેશે, 200 માર્ક રહેશે, 3 કલાકનો સમય રહેશે. પ્રથમ પેપરની વાત કરીએ આપણે તો 80 માર્કનું 80 એમસીક્યુ, 40% મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે, નેગેટિવ માર્કિંગ પોઈન્ટ 25% અને ઈ ઓપ્શન આપ પસંદ કરી શકશો પ્રશ્ન છોડવા માટે. સિલેબસ વાત કરીએ તો રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું રહેશે, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 30 માર્કનું રહેશે, કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 માર્કનું રહેશે. પાર્ટ એના 80 માર્ક છે. પાર્ટ બી 120 માર્કનું છે, એમાં પણ 40% ક્વોલિફાઇંગ છે, નેગેટિવ પોઈન્ટ 25%. ઈ ઓપ્શન પસંદ કરશો. સિલેબસની વાત કરીએ આપણે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 30 માર્ક, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ 40 માર્ક્સ, હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ, જિયોગ્રાફી એન્ડ ગુજરાત અને ભારતના 50 માર્ક, 120 માર્ક રહેશે. મિત્રો, આપણે જોયું તે રીતે પાર્ટ બીમાં બધામાં મોટા ભાગે સરખા જ છે ટોપિક્સ, પણ પ્રશ્નોની જે ક્વોલિટી છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે અલગ અલગ રહેશે.